બોલો જગન્નાથ ભગવાન કી જય। શ્રી રામ મહેલ મંદિર વિરમગામ, મારું નામ છે શ્રી મહંત રામકુમારદાસજી મહારાજ। હું રામમલ મંદિરનો શ્રી મહંત છું। આજે રામમહેલ મંદિરમાં આ લગભગ 44મી રથયાત્રાનો વરઘોડો નીકળવાનો છે। આ રથયાત્રાની અંદર ભગવાન રણછોડ ભગવાન જગન્નાથજી, બેન સુભદ્રાજી, બલભદ્રજી રથયાત્રા નીકળશે ને વિરમગામના રાજમાર્ગો ઉપર રાજમાર્ગમાં ભગવાનના દર્શન કરવા માટે હરિભક્તો વર્ષોથી લાભ લે છે। આજે 43મી રથયાત્રામાં લાભ લીધો અને આ 44મી રથયાત્રા છે, એની અંદર પણ બધા હરિભક્તો ખૂબ શાંતિથી દર્શન કરે, એ જ મારો બધાને ઉપર ભાવ છે અને લાગણી છે। ને મને એ લોકો બધા વર્ષોથી અહીં દર્શન કરવા આવે છે, દર્શન કરે છે ને આ દર્શનની અંદરમાં ભગવાનનો પ્રસાદ મગ જાંબુ બધું હોય છે। ને આ રથયાત્રાની અંદરમાં અખાડા બે જ રહેશે। એક અખાડો ભરવાડ સમાજનો, એ નાના નાના છોકરા બધા બાળકો હોય ને લાકડી દાવ કરશે, ને એક અખાડો બધા સંતોનો છે। સંતો અમારા જે કુંભ મેળામાં જે ખાલસા ખુલતા હોય એની અંદરના અખાડાની અંદર એ જ બધા સંતોનો અખાડો થશે। બીજી આમ કોઈનો અખાડાની મંજૂરી મળી નથી, પણ કોઈને પણ એમાં અખાડામાં લેવાના પણ નથી। 43મી રથયાત્રાની અંદર ગયા વર્ષે પણ નહોતા, બીજા કોઈ બહારના કોઈ અખાડા નહોતા। સંતોના આ માલધારી સમાજના જ અખાડા હતા ને કોઈ બીજાને મંજૂરી મળી નથી ને પણ આપવામાં પણ નહીં આવે સરકાર તરફથી। ને આ મંજૂરી આ બે જ અખાડાને આપવાની છે ને આ બે અખાડા જ અહીંયા રહેશે, ત્રીજો કોઈ અખાડાને પ્રવેશ પણ નથી। તો આ બધાને મારી નમ્ર અપીલ કે આપ ખાસ આમાં બધા દર્શન કરવા પધારજો અને ખૂબ ઠાકોરજીના વિરમગામની અંદરમાં ખૂબ ધામધૂમથી રથયાત્રા નીકળશે ને બીજા કોઈ અખાડાની અંદર પ્રવેશ નથી। એટલું જ કહેવાનું મારી વાણીને વિરામ આપું છું। બોલો રામચંદ્ર ભગવાન કી જય।